નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ટાટ પરીક્ષા 2026 પરિણામની લેટેસ્ટ અપડેટ અને વિશ્લેષણ વિશે આજે આપણે વાત કરવાની છે। રાજ્ય પરીક્ષા બોર્ડ એસીબી મે-જૂન 2026ને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સંભળાઈ રહ્યા છે તેના વિશે વિગતે આજના વિડીયોમાં વાત કરીશું। તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન ઉપર પ્રેસ કરો। તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ। તો સૌથી પહેલા તાજી અપડેટની વાત કરી લઈએ। સોશિયલ મીડિયાના સત્તાવાર સૂત્ર મુજબની વાત કરી લઈએ તો હાલમાં તે સરસ મજાની અપડેટ જે જાણવા મળી છે કે ભાઈ ટેટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સના પરિણામની રાહ જોતા ઉમેદવારો માટે આગામી સપ્તાહમાં પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। ટેટ હાયર સેકન્ડરીની વાત કરીએ છીએ અને પરીક્ષા લેવાના 1 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે, તેથી બોર્ડ દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। ટેટ હાયર સેકન્ડરીની આપણે વાત કરી છે કે જે હવે આગામી સપ્તાહમાં પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। સાથે સાથે ટેટ સેકન્ડરીની જો વાત કરીએ તો ટેટ સેકન્ડરીના ઉમેદવારો માટે જૂન મહિનાનું બીજું અઠવાડિયું પરિણામ માટે અનુકૂળ રહેવાની ધારણાઓ છે। સેકન્ડરી પરીક્ષાની ઓએમઆર સીટ પહેલેથી જ રિલીઝ થઈ ગઈ છે, હવે માત્ર ફાઇનલ રિઝલ્ટની પ્રતીક્ષા છે। એટલે અહીંથી એક વસ્તુ તમને ખાસ ક્લિયર થઈ ગઈ હશે કે ભાઈ ટેટ હાયર સેકન્ડરી છે એનું પરિણામ છે એ આગામી સપ્તાહમાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ત્યારબાદની જો આપણે આગળ વાત કરીએ તો ટાટ હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિક અપડેટ પરિણામની સંભાવના। ટેટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષા 12 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવી હતી। મે મહિનાના અંત સુધીમાં પરિણામ શક્ય છે। મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થવાની તક અને કટ ઓફ માર્ક સાથે મેરિટ યાદી જાહેર થશે। આવનારા સમયમાં જાહેરાત થશે। બાકી કટ ઓફ માટે આપણે જે માહિતી આપેલી છે તો એ તમે જોઈ શકો છો, એ તમને ટીચર્સ ભરતી નામના પ્લેલિસ્ટમાં મળી જશે। ટાટ સેકન્ડરી માધ્યમિક અપડેટની વાત કરીએ તો જૂનનું બીજું સપ્તાહ માધ્યમિક સ્તરની પરીક્ષા 3 મે 2026ના રોજ લેવાઈ હતી। તાજેતરની ચર્ચા મુજબ તેનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં આવવાની શક્યતા છે। ઉમેદવારોએ હવે મુખ્ય પરીક્ષાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે પરિણામ પછી સમય ઓછો મળી શકે છે। પરિણામ કેવી રીતે ચેક કરવું તેની પણ માહિતી અહીંથી તમને આપી દીધી છે। સત્તા જે માહિતી છે એના પ્રમાણે જે છે પ્રથમ જે સ્ટેપ છે એમાં તમારે જે સાઇડ આપેલી છે SCEB એક્ઝામ એમાં તમારે મુલાકાત કરવાની છે। બીજા સ્ટેપમાં તમારું કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અને છેલ્લું પગલું છે એટલે કે તમારું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરવાનો રહેશે કે 70 માર્ક તમારા થતા હોય, જો 60ની રેન્જમાં હોય અને જો ગ્રેસિંગ માર્કનું લાગતું હોય કે ભાઈ મારે 70 માર્ક થઈ જશે તો 100% તમે જે છે એ ચાન્સ છે તમારો, તમે પાસ થશો અને મેઇન્સ તમને આપવા મળશે। એટલે બાકી ઘણા બધા લોકોને હજુ પણ દુવિધા છે તો અહીંથી કહી દઉં છું, 60થી 70ની વચ્ચે જો તમારું સ્કોર થતો હોય તો તમે જે છે મેઇન્સ માટે ક્વોલિફાય થશો। બાકી આ બધી મહત્વની લિંક છે, આના ઉપર જોતા રહેવાનું છે। પરિણામ છે કે કોઈ અન્ય અપડેટ છે તો આ તમારી પાસે માહિતી છે। બાકી બીજા કોઈ સમાચાર જાણવા હોય તો તમે કમેન્ટ કરી શકો છો। બાકી આજે છે સરખામણી પણ કરી દીધી છે તો એ પણ તમે જોઈ શકો છો અને તૈયારીનો રોડ મેપ પણ અહીંથી આપી દીધો છે કે શું કરવાનું છે। પરિણામની ચકાસણી, મેઇન સિલેબસનું વિશ્લેષણ, લેખન પ્રેક્ટિસ છે, મોક ટેસ્ટ અને રિવિઝન છે। તો આ બધી વસ્તુ, બાકી તમારે જો કોઈ પ્રશ્ન હોય તો જે છે એ આ મેલ આઈડી પણ આપ્યું છે ત્યાં પણ તમે પૂછી શકો છો અને બાકી આપણી ચેનલની કમેન્ટ બોક્સમાં પણ તમે પૂછી શકો છો। આપણી ચેનલની કમેન્ટ બોક્સમાં પૂછવાનું રાખશો તો તમને તુરંત આન્સર મળશે। મેલ આઈડી ઉપર પૂછવા જાશો તો ઘણા બધા ત્યાં મેલ ઓલરેડી પડ્યા હોય તો કદાચ તમારી માહિતી મોડી પણ મળી શકે। સો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ।